ભાવનગરના ચકચારી કેસમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાયએસપીએ જે પ્રકારે તપાસમાં કાચું કાપ્યું હતું અને જયરાજ આહિરને ક્લીન ચીટ આપી હતી તે મામલે હવે તેમની મુશ્કેલીઓ વધી છે અને આઈજી ગૌતમ પરમારે તપાસના આદેશ પણ આપ્યા છે, ઇન્કવાયરી પણ આપી છે અને ભાવનગરના એસપી આ કેસની તપાસ હવે કરવાના છે। વિગતવાર વાત કરવી છે જે પ્રકારે પીઆઈ અને ડીવાયએસપીએ તપાસમાં ગંભીર ભૂલ દાખવી છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના બગદાણામાં જે પ્રકારે કોળી યુવક નવનીત બાલદિયાને અસામાજિક તત્વો ઢોર માર મારે છે, હત્યા કરવાનો પ્રયાસ કરે છે અને જ્યારે આ નવનીત બાલદિયા પર જીવલેણ હુમલો થયા બાદ તે હોસ્પિટલમાં ભરતી થાય છે। બગદાણા પોલીસ સ્ટેશનને વર્દી લખાવવામાં આવે છે, પરંતુ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમનો સ્ટાફ આ નવનીત બાલદિયાનું નિવેદન લેવા માટે પણ મોડું પહોંચે છે અને જે પ્રકારે નવનીત બાલદિયાએ આરોપ લગાવ્યા હતા કે તેમના પર જે અસામાજિક તત્વો હુમલો કર્યો છે તેનું ષડયંત્ર ઘડનાર અન્ય કોઈ નહીં પરંતુ લોક ડાયરા કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર છે અને જયરાજ આહિરના ઈશારે તેમના પર જીવલેણ હુમલો થયો છે, તેમના પર હત્યાનો પ્રયાસની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને તે સમયે આ પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગર અને જે સુપરવાઇઝરી અધિકારી હતા ડીવાયએસપી રીમાબા ઝાલા તે આ તપાસમાં કાચું કાપે છે અને જયરાજ આહિર છે તેને ક્લીન ચીટ આપી દેવામાં આવે છે। ત્યાર પછી કોળી સમાજમાં આક્રોશ વ્યાપી જાય છે, મામલો પહોંચે છે ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે અને સાંસદ ધારાસભ્યો એક જ માંગ કરે છે કે આ તપાસ પોલીસે યોગ્ય રીતે નથી કરી, યોગ્ય દિશામાં નથી કરી અને ત્યાર પછી સીટની રચના થાય છે। સીટ આ કેસમાં અલગ અલગ જે જવાબદાર વ્યક્તિઓ હતા તેમના નિવેદન નોંધવાની શરૂઆત કરે છે અને ફરિયાદી નવનીત બાલદિયાને પણ બોલાવવામાં આવે છે। નવનીત બાલદિયા તેમનો જવાબ લખાવે છે અને નવનીત બાલદિયા ત્યારબાદ મીડિયા સમક્ષ દાવો કરે છે કે તેમણે સીટના સામે પૂરતા પુરાવા રજૂ કર્યા છે, જેમાં જયરાજ આહિર પોતે મુખ્ય ષડયંત્રકાર છે। સીટ પોતે જયરાજ આહિરને એક વખત બોલાવી તેની પૂછપરછ કરે છે, ત્યાર પછી ગઈકાલે બપોરે પણ સીટ આ જયરાજ આહિરને જવાબ આપવા માટે બોલાવે છે અને સીટ વિધિવત રૂપે આ જયરાજ આહિર છે તેની ધરપકડ કરી છે તેની જાહેરાત કરે છે અને ત્યાર પછી સવાલો ઉપસ્થિત થાય છે કે જે પ્રકારે સીટે જયરાજ આહિરની ધરપકડ કરી છે તો જ્યારે નવનીત બાલદિયાએ ફરિયાદ લખાવી તે સમયે પીઆઈ ડાંગર અને રીમાબા ઝાલાએ જયરાજ આહિરને કેવી રીતે ક્લીન ચીટ આપી હશે અને ત્યાર પછી હવે એક મોટા સમાચાર પણ સામે આવ્યા છે, જેમાં આઈજી ગૌતમ પરમારે ઇન્કવાયરી અને તપાસના આદેશ પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલાના સામે આપી દીધા છે અને આ ઇન્કવાયરી અને આ તપાસ કરશે ભાવનગરના એસપી નિતેશ પાંડે અને જે પ્રકારે હત્યાના પ્રયાસના આ ગંભીર કેસ હતો અને તે કેસમાં પીઆઈ ડાંગર અને ડીવાયએસપી રીમાબા ઝાલાએ તપાસમાં જે કાચું કાપ્યું છે, જે આરોપીનું નામ સામે આવી રહ્યું હતું, જે ફરિયાદી આરોપ લગાવી રહ્યા હતા કે ષડયંત્રકાર જયરાજ આહિર છે, તો આ બંને અધિકારીઓ કેમ યોગ્ય તપાસ ન કરી, કેમ પૂરતા પુરાવા ન મેળવ્યા તે દરેક મામલે હવે આ એસપી નિતેશ પાંડે છે તે તેમના પાસે જવાબ માંગશે અને ત્યાર પછી બની શકે કે રાજ્યની સરકાર કોઈ મોટો નિર્ણય પણ લઈ શકે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।